વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટની અંદર શેના મૂલ્યાંકનની અંદર ઉદાહરણ નંબર 11 પેજ નંબર 131 જોઈશું. એમાં આપણને બે જવાબ શોધવાના છે. પાઘડીની કિંમત શોધવાની છે અને શેરની વ્યાજબી કિંમત શોધવાની છે. તો પાઘડીની કિંમત માટે સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકતો શોધવી પડે, કારણ કે પાઘડીમાં નીચે સૂચના આપી છે કે અધિક નફાના 2 વર્ષના ખરીદીના ધોરણે શોધવાની છે. તો અધિક નફો શોધવો પડે અને અધિક નફો માટે સરેરાશ નફો અને અપેક્ષિત નફો બે જોઈએ. એના માટે પહેલાં ચોખ્ખી મિલકતો શોધવી પડે. ચોખ્ખી મિલકતો શોધાયા પછી આપણને અપેક્ષિત વળતર અપેક્ષિત નફો મળે. સરેરાશ નફાની ગણતરી કરવી પડે અને બંનેની બાદબાકીથી આપણને અધિક નફો મળે અને એને 2 વડે ગુણીએ ત્યારે પાઘડીની કિંમત મળે. તો પહેલાં આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી જોઈ લઈએ. સૌથી પહેલાં દાખલાની રકમ જોઈએ તો ઉદાહરણ નંબર 11 આ પ્રમાણે આપેલું છે. દેવેન્દ્ર લિમિટેડનું સર્વે આપેલું છે આખું આ મુજબ. પાન નંબર 131 ઉપર પાછળ એની થોડીક બાકી આપેલી છે અને હવાલા એટલે વધારાની વિગત આપેલી છે. યુનિવર્સિટીમાં 3 વખત પૂછાઈ ગયેલો દાખલો છે, એટલે યુનિવર્સિટી નરસીએ પણ અગત્યનું છે. મિત્રો, પાઘડીની ગણતરી કરતી વખતે આપણે ચોખ્ખી મિલકતો જે છે એ જ લેવાની હોય છે, અદૃશ્ય મિલકતો લેવાની હોતી નથી અને હવાલા સહિત લેવાની હોય છે. એટલે પહેલો હવાલો છે કે મકાન અને જમીનની અંદર 1,49,000ની વૃદ્ધિ થઈ છે, એટલે કિંમત વધી છે. તો એ આપણે 5,40,000 આપ્યા છે સર્વેમાં, એમાં 1,49,000 બાદ કરીએ, ઉમેરીએ, વૃદ્ધિ થઈ એટલે એની કિંમત 6,89,000 થાય છે. બાકી તમે જોતા જશો તો યંત્રો 7 લાખના આપેલા છે. ત્યારબાદ એ 2 નંબરના હવાલાની અંદર છે કે યંત્રોની કિંમત 7 લાખ છે. તો આપણે યંત્રોની કિંમત જે આપેલી છે એ 7 લાખ લખવાની છે અને અન્ય કાયમી મિલકતો જે આપણે દાખલામાં આપેલી છે 75,000 એ લેવાની છે. પ્લાન્ટ અને મશીનરીની 6,60,000 આપેલી છે એ નહીં લઈએ. હવાલામાં આપેલી કિંમત જે 7 લાખ છે એ લઈશું આપણે, બરાબર છે. પછી 75,000 સીધા આપણે લીધા. પછી ગૌણ શેર કંપનીના શેર આપેલા છે આપણને 30,000 રૂપિયાના, એ લઈશું. જીતેન્દ્ર લિમિટેડના નહીં લઈએ, કારણ કે ધંધાકીય નથી, આઉટ કંપનીના છે. ગૌણ શેર કંપનીના હંમેશા મિલકતમાં લેવાના, બાકી આઉટ કંપનીના આપેલા હોય તો લેવાના નહીં, કારણ કે ગૌણ કંપનીમાં જે રોકાણ કરેલું હોય એ આપણામાં આવક તરીકે લેખાશે. તો ગૌણ કંપનીના શેર છે એ લેશે. સ્ટોક આપણને આપેલો છે 80,000નો, એ પણ બેઠો લેશું અને દેવાદારો 1,05,000ના બેઠા લેશું અને 31,000 રૂપિયા જે બેંક સિલેક્ટ તમને આપેલી છે એ આપણે બેઠી લઈશું. એટલે જેમાં મને ખબર છે, ભાઈ દાખલો શીખવાડે ત્યારે કે ભાઈ પાઘડીની ગણતરી કરો ત્યારે ચોખ્ખી મિલકતમાં જે હવાલાઓ છે એ આપીને દૃશ્ય મિલકતો લેવાની હોય છે. તો એની અંદર આપણે 17,10,000 ચોખ્ખી કુલ મિલકત થાય છે અને દેવા આપણે હંમેશા બાહ્ય દેવા લેવાના હોય છે. એમાં ડિબેન્ચર, લેણદાર, ઓવરડ્રાફ્ટ, દેવંડી એ બાહ્ય વ્યક્તિને દેવાના છે. એ બેઠા જેમાં દાખલામાં આપેલા છે એ જ આપણે લીધેલા છે, એમાં કોઈ ફેરફાર કરેલો નથી. તો એ 3,60,000ના થાય છે. એ 3,60,000 બાદ કરતાં ચોખ્ખી મિલકતો 13,50,000ની આવે છે. એમાંથી મિત્રો પ્રેફરન્સ શેર મૂડી દાખલામાં આપેલી છે
3,00,000ની બાદ થશે. એટલે શેર હોલ્ડર માટે ચોખ્ખી મિલકત 10,50,000 આવે. આ બાદ શા માટે થાય છે તમને એમ થાય તો સૌથી પહેલો હક ચોખ્ખી મિલકતમાં પ્રેફરન્સ શેર હોલ્ડરનો થાય છે, બાદ પછી ઇક્વિટી શેર હોલ્ડર થાય છે. એટલે પ્રેફરન્સ શેર માટેની જે હોલ્ડર હોય એને બાદ કરી દેવા જોઈએ. પેલો હક એનો છે તો પહેલાં એને મળે અને પછી જે ચોખ્ખી મિલકત વધે એમાં ઇક્વિટી શેર હોલ્ડરને મળે. એટલા માટે પહેલાં મૂડીમાંથી પ્રેફરન્સ શેર બાદ કરવા પડે અને સરેરાશ નફામાંથી પણ પ્રેફરન્સ શેર હોલ્ડરનું જે ડિવિડન્ડ હોય છે એ બાદ કરવું પડે. આ બે બાબત તમે બરાબર ધ્યાનમાં રાખજો. ચોખ્ખી મિલકતમાંથી પ્રેફરન્સ શેર બાદ કરી બાકી જે વધે ને એ જ ઇક્વિટી શેર હોલ્ડર માટે વધે 10,50,000. એને તમે રોકાયેલી મૂડી પણ કરી શકો. આ આપણી રોકાયેલી મૂડી છે. એના ઉપરથી અપેક્ષિત વળતર આપણે શોધવું તો એનો દર દાખલામાં આપેલો છે સૂચના નંબર 3માં. તો એને આપણે 1,10,50,000 ગુણીએ 10%, તો 1,05,000 અપેક્ષિત વળતર આવ્યું. અપેક્ષિત વળતર આવી ગયા પછી આપણે સરેરાશ નફો શોધવો પડશે. સરેરાશ નફો તો કરવેરા પહેલાંનો 3,60,000 આપેલો છે. એમાંથી જીતેન્દ્ર ડિબેન્ચરનું જે વ્યાજ છે 10%, એ બાદ કર્યા પછી આપણે 50% કરવેરો બાદ કરવો પડશે. આ જે આઉટ કંપનીનું આપેલું છે ડિબેન્ચર એ બાદ કરી સરેરાશ નફામાંથી અને પછી જે વ્યાજ છે ડિબેન્ચરનું, સરેરાશ નફામાં ડિબેન્ચરનું વ્યાજ બાદ થાય. બરાબર છે. 10% 1,00,000નો છે, 10% એટલે કે 10,000 રૂપિયા બાદ કરીએ તો 3,50,000 એટલે 50% કરવેરો બાદ કર્યો એટલે 1,75,000 અને પછી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાનું. 3,00,000ના 10% એટલે કે 30,000 એ થાય. એટલે શેર હોલ્ડર માટે સરેરાશ નફો 1,45,000 થાય. તમને એમ થાય કે આ બધું બાદ કેમ કરવાનું? કારણ કે આ જે ઓર્ડિનરી શેર હોલ્ડર છે, ઇક્વિટી શેર હોલ્ડર, એ બધાથી છેલ્લા આવે. વધે તો એને મળે. સૌથી પહેલાં ડિબેન્ચર આવે, ડિબેન્ચર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર આવે અને એના પછી શેર હોલ્ડર આવે. તો આ બેના જો તમને વિગત આપેલી હોય તો એ બેના વ્યાજ છે એ બાદ કરવા પડે. એ બાદ કર્યા પછી જે નફો વધે એ શેર હોલ્ડર માટેનો સરેરાશ નફો કહેવાય. હવે આપણે અધિક નફો શોધી શકીએ. સરેરાશ નફામાંથી અપેક્ષિત વળતર બાદ કરશું તો જે આવશે એને અધિક નફો કહેવાશે. 40,000 રૂપિયા અધિક નફો થશે. 45માંથી 1,5 બાદ કરો એટલે 40,000 વધે. હવે એનો સૂચના લખી છે 4માં. કે ભાઈ 4માં નહીં 5માં કે કંપનીની પાઘડીની કિંમત તેના અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે છે. તો પાઘડીની કિંમત આપણે અધિક નફાની 2 વર્ષ વડે ગુણશું. 40,000 ને 80,000 પાઘડી નવી આવી. તો આ જવાબ નંબર 1 આવ્યો તમારો. પાઘડીની કિંમત શોધવા માટે થઈને આપણે અધિક નફા ઉપર શોધવાની હોવાથી અધિક નફો શોધવો પડે. તો એમાં આપણે આ 4 સ્ટેપ કરીએ પછી 5મા સ્ટેપમાં પાઘડીની કિંમત શોધાય. 2 દાખલા મિત્રો ભેગા છે. હવે બીજું કીધું છે કે તમે શેરની વ્યાજબી કિંમત શોધો. તો વ્યાજબી કિંમત માટે તમારે આંતરિક મૂલ્ય અને બજાર કિંમત હોવી જોઈએ. તો જેમ પાઘડીની કિંમત માટે આ બધી ભાંગજણ કરી એમ આંતરિક મૂલ્ય અને બજાર કિંમત માટે પણ આ બધી ગણતરી કરવી પડશે. તો ચાલો શેરના મૂલ્યની ગણતરી કરીએ. તો ચોખ્ખી મિલકત તો આપણી કંઈ લખેલી છે 10,50,000 આ લખેલી છે. પણ મિત્રો એમાં નવી પાઘડી જે આપણે શોધી ઉમેરવી પડે અને બિન ધંધાકીય રોકાણો જે છે જીતેન્દ્ર ડિબેન્ચરના બરાબર આપણને આપેલા છે 90,000ના, એ આપણે એડ કરવા પડે બહારની કંપનીના. એટલે 12,20,000 ચોખ્ખી મિલકતો થાય ઇક્વિટી શેર હોલ્ડર માટે. નવી પાઘડી ઉમેરવી પડે. એ બરાબર ધ્યાનમાં રાખજો. આની ગણતરીમાં અને આની ગણતરીમાં શું ફરક છે? આમાં પાઘડી શોધવાની છે એટલે પાઘડી ન આવે. બરાબર છે. આમાં શેરની આંતરિક મૂલ્ય શોધવાની છે એટલે ચોખ્ખી મિલકતમાં પાઘડી અને બિન ધંધાકીય રોકાણો આ બે એડ કરવાના. એ બરાબર ધ્યાન રાખજો. બધામાં એમ જ થશે. અહીં જે ચોખ્ખી મિલકત આવે એમાં જ્યારે શેરની આંતરિક મૂલ્યની કિંમત શોધવાની થાય ત્યારે એમાં નવી પાઘડી પ્લસ બિન ધંધાકીય રોકાણો એડ કરી અને જે કિંમત આવે એને ચોખ્ખી મિલકત કહેવામાં આવશે. હવે એની શેરની સંખ્યા વડે ભાગી 8,000 શેર આપેલા છે બરાબર. તો એ 8,000 શેર વડે આપણે ભાગીએ તો
ટોટલ 152 રૂપિયા ને 50 પૈસા થશે, બરાબર છે. તો 152 રૂપિયા ને 50 પૈસા એ એક શેરનો ભાવ આવશે. ત્યાર પછી આપણે બજાર કિંમત આંતરિક મૂલ્ય શોધીએ તો ચોખ્ખી મિલકતો આપણને 12,20,000 ભાગ્યા શેરની સંખ્યા 8,000. તો શેરની સંખ્યા 8,000 એટલે ટોટલ થશે 152 રૂપિયા ને 50 પૈસા શેરનો ભાવ આવશે. બજાર કિંમત શોધવી હોય તો સરેરાશ નફો આપણે 3,60,000 આપ્યો છે, એમાંથી 50% કરવેરો બાદ કર્યો 1,80,000 આવ્યો. એમાંથી પ્રેફરન્શિયલ ડિવિડન્ડ બાદ કરવાનું છે, એ 30,000 રૂપિયા થાય. 30,000 લેખે તો એ 30,000 રૂપિયા બાદ કરીએ. તમને એમ થાય કે ડિબેન્ચર વ્યાજ કેમ ના બાદ કરીએ? ડિબેન્ચર વ્યાજ છે એ આપણે અહીંયા જે ગણતરી કરી ડિબેન્ચરના ધંધા લઈ લીધા, ડિબેન્ચર લિમિટેડના બરાબર 90,000 લઈ લીધા છે. એ ડિબેન્ચર વ્યાજ છે એમાં આપણે આ બજાર કિંમતની અંદર પ્રેફરન્શિયલ ડિવિડન્ડ બાદ થશે. ડિબેન્ચર વ્યાજ આપણે એને બાદ કરશું નહીં. ડિબેન્ચર વ્યાજ અહીંયા આપણે બાદ થઈ ગયું છે એટલે નહીં કરીએ. તો 30,000 બાદ કરી પ્રેફરન્શિયલ ડિવિડન્ડ 1,50,000. તો ડિવિડન્ડનો દર 1,50,000 ગુણ્યા 100 એટલે વેચવાયો ગયો નફો એટલો આવ્યો. નીચે શેરની કિંમત આવી 8 લાખ રૂપિયા આપેલી છે. શેરની કિંમત 8 લાખ રૂપિયા દાખલાની અંદર. એટલે 8 લાખ છે અને 10 રૂપિયાનો થાય એટલે શેરની સંખ્યા 8,000 આવે. આમાં શેરની સંખ્યા તમને નથી આપેલી. તમને એમ થાય કે 8,000 આવ્યા ક્યાંથી? તો ઇક્વિટી શેરની મૂડી તમને આપી દીધેલી છે 8 લાખ. 10 રૂપિયાનો શેર હોય, 100 રૂપિયાનો એક શેર હોય લખ્યું છે, એને 100 ભાગીએ એટલે 8,000 શેર થાય. કિંમત આપેલી છે પણ શેરની સંખ્યા નથી આપી એટલે અહીંયા આપણે 8,000 જોઈએ તો 8,000 આ રીતે થાય છે. એવી જ રીતે એની જે મૂડી છે 8 લાખ શેર મૂડીને ભાગશું તો 18 રૂપિયા ને 75 પૈસા એની બજાર કિંમત આવશે. બજાર કિંમત ડિવિડન્ડનો દર આવશે. ડિવિડન્ડનો દર છે એટલે આપણે બજાર કિંમત શોધીએ તો ડિવિડન્ડ દર ભાગ્યા અપેક્ષિત વળતર દર ગુણ્યા ભરપાઈ થયેલી રકમ. શેરની કિંમત ભરપાઈ થયેલી 100 રૂપિયા છે, ડિવિડન્ડ દર 18,75 આવ્યો. અને દાખલાની અંદર સૂચના નંબર 4 ની અંદર અપેક્ષિત દર 10% આપેલો છે, તો એને ગુણીએ તો 187.50 રૂપિયા બજાર કિંમત આવે. અને બેનું મૂલ્ય આંતરિક મૂલ્ય 152.50, બજાર કિંમત 187.50 ભાગ્યા 2,340,000 ભાગ્યા 2 એટલે 170 રૂપિયા એની વાજબી કિંમત આવે. આપણે ઉદાહરણ નંબર 9માં જોયું હતું ને વાજબી કિંમત કેમ સુધારે. એમાં તો દાખલામાં આંતરિક મૂલ્ય અને બજાર કિંમત સીધી આપી દીધી હતી એટલે ફટાફટ બેનો સરવાળો કરી અને 2 વડે ભાગ્યા. પણ દાખલામાં એવું નહીં આવે. પરીક્ષામાં પહેલું આવું ગણતરી કરવાનું આવશે. એમાં તમારે આંતરિક મૂલ્ય શોધવું પડશે, બજાર કિંમત શોધવી પડશે, પછી 2 ભાગીને વાજબી કિંમતનો ભાગાકાર વાજબી કિંમતની કિંમત શોધાશે. તો જવાબ નંબર 2 તમારો 170 રૂપિયા વ્યાજબી કિંમત આવશે. મિત્રો આમાં 2 દાખલા છે. પાઘડીની કિંમત પણ શોધવાની છે અને શેરની વ્યાજબી કિંમત શોધવાની છે. એટલે 10 માર્કનો દાખલો આવે તો બંને ભેગા પૂછે અને 5 માર્કનો દાખલો આવે તો આ બેમાંથી એક પૂછે અને એક ના પૂછે. તો આવી રીતે તમારે તૈયારીમાં રહેવાનું થશે. તો મિત્રો એના પછી અધૂરા ભરપાઈ થયેલા શેરની કિંમત કેવી રીતે ગણવાની એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તમને કોઈ પણ જાતની દિક્કત હોય, કંઈ સ્ટેપ મારા સમજાવવામાં છતાં પણ તમને ન સમજાતી હોય તો કોમેન્ટ કરીને લખી શકો તો હું તમને કોમેન્ટમાં જવાબ આપીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.